क्या वो આ પાણા ક્યાંથી આવે હે રેલગાડીમાં? એ હાઉ આમ તો જો ઓલા મણિયા ગાંડા પાણા છૂટે હે. એ કાયકા હેઠા નમોનક માથું બાથું ફોડ નાખશે. એટલે પાણા કોણ ઠોકે? એ ઈ બાજુ ને આ બાજુ જો ઓલા ગાંડા પાણા છૂટી. મને હવે શું કરવું? માથું એઠું કરીને માથું ફોડી નાખશે કાકા. અરે એની માને આમ તો જોવો, એને મારો ગાલ તોડી નાખ્યો. એ હાઉ મને હાથમાં ઈટી ગયો મારો રોયો. આમ જોવો રેલવે સ્ટેશને રેલગાડી ઉભી રહે ને એટલે આપણે ત્યાં રેલવે પોલીસને કહી દેવું છે. આમ તો જો મોહનિયા ગાંડાએ મારું માથું ફોડી નાખ્યું. એ તારું એકનું નહીં કાકા, આમ જો બધાયના ફોડી નાખ્યા માથા. આમ જો મારી આંખ રહી જાય. મને આ ગાંડાનું શું કરવું? હવે કાંઈ એનું ન થાય. આગળ સ્ટેશને ગાડી ઊભી રહે ને અહીંયા રેલવે પોલીસને કહી દઈશું. તરવાશું. આ બધી ટ્રેન આવી ગઈ પણ આ ઓલી ટ્રેન હજી કેમ નથી આવી? આવે છે અત્યારે સિગ્નલ મળ્યું. હા તે વાંધો ને આવવા જોઈએ ને. એ આવે એટલે ઓલી માલગાડીને કાઢજો. એ હાઉ આમ જો રેલવે સ્ટેશન આવી ગયું. ઈરા પોલીસ વાળા. એ સાહેબ, એ સાહેબ. અરે સાહેબ તો સાંભળતા નથી. કામ કરી અહીંયા જઈને કેવું પડશે. હાલો કાકા. સ્ટેશન આવી ગયું છો? હા તે હાલ નીચે પોલીસ વાળાને જઈને કહી દેવી. આ રેલગાડી આવી બધા કાચ કેમ ફૂટલા છે? મારા દીકરા શું થયું એની માને? આ કોઈ હુમલો કર્યો છું? ડોશી હું થયું? હું કામ રોવેસ? રેલગાડીમાં છે ને ઓલા ગાંડા પાણા ઠેકે આમ જોવો. હે મારા દીકરા કાંડા અને શું કરવું જોઈએ? એટલે તારું માથું ફૂટી ગયું? તમને પણ ઠોક્યા? આખી રેલગાડીને પણ ઠોક્યા, બધાને કાચી ફોડ નાખ્યા. એ મહણિયા હે ક્યાં? આગળ જ છે. એ ગાડી કાઢ, ગાડી કાઢ, દેખાડો મને. હાલો. ગાંડો મૂકજો, મારી છોડીને મેલી દે.
મારા દીકરા આમ તો જો આ બાઈને ને આ ડોહાને મારી અને ગોરો ફોડીને ભાગી ગયા. એ આ મારા દીકરા મર્ડર કરવા મીના હે એને પકડવા પડશે. હાલો પકડી. મારા દીકરા સાંભળતા નથી. ધોકાવો બધા ધોકાવો ઈ જ છે. સાયકલ વાળા ગાંડા મારા દીકરા, શીગડા વાળા ગાંડા. આમ છો તો એટલું સાયકલ લઈ આવ્યા, પાણા ભરી આવ્યા. એમાં તમારી માને કેવું કર્યું બોલો. રેલગાડી નીકળી ને પાણા ઠોક્યા, રેલગાડીને કાચ ફોડ નાખ્યા, માણાના માથા ફોડ નાખ્યા. આવું કરાય? આમ છો તો હવે કે આવું નહીં કરી. હવે તમને મોટી સજા મળશે. લઈ લો બધાને, લઈ લો. બતાવે દીકરા, લઈ લો બધાને. આગળ કલમ પૂરો સર્વિસ કરો બધાની.